હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વંદનાજી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું ગુંદાના સંભારાની રેસીપી સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. આપણે લીધા છે એક વાટકો ગુંદા અને ગુંદામાંથી આ ઉપરનું એક ટોપલું અને આપણે આ બિયા કાઢી લેશું. બહુ ચીકણા નથી હોતા આ નાના ગુંદા, પૂણા જ લેવાના. સંભારો બનાવવા ગુંદા નાની સાઈઝના જ ગુંદા લેવાના. મોટી સાઈઝના તો બહુ ચીકણા હોય અને મોટા આથણામાં હાલે. આપણે તાજે તાજું ખાવા માટે નાના પૂણા ગુંદાનો આપણે સંભારો કરીશું. અને મોટા ગુંદા એ આથણામાં હાલે, નાના ગુંદા આપણે સંભારામાં હાલે, કાંઈ ઘા સડી જાય. એટલે આવી રીતે હું બધા ટોપલા અને બીઓ કાઢી અને અલગ કરી લઈશ. આ રીતે સાકા વડે પણ આપણે સુધારી શકીએ આપણે ગુંદાને. આમાં ચીકણાઈ ઓછી હોય એટલે ઘાય ઘા ગુંદા સડી પણ જાય અને ખાવામાં પણ મજા આવે સંભારવાની. ગુંદાના બી અને આ ટોપલા આપણે અલગ કરી લીધા. એક વાટકો ગુંદા થયા છે આવી રીતના મસ્તીના. વઘારવા માટે રાઈ, જીરું ને વઘાણી, તેલ, ધાણા, જીરું, હળદર ને મીઠું, લાલ મરચું અને ચણાનો લોટ. એક વાટકો ગુંદા લીધેલા છે. 4 થી 5 આપણે મરચાં લીધા છે કટકા કરી. એક પેન મૂકીશું, એમાં આપણે તેલ નાખીશું. પહેલાં આપણે થોડી રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું ને હિંગ નાખીશું. રાઈ જીરું ફૂટી જાય એટલે આપણે એમાં ગુંદા એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આપણે વારે વારે હલાવતા રહેવાનું છે. આની લાળુ આપણે બધી બાળવાની છે. જેટલી થોડીક ચીકણાઈ છે આમાં, બહુ ઝાઝી નથી હોતી નાના ગુંદામાં, એટલે આપણે આવી થોડી થોડી વારે આપણે હલાવતા રહેવાનું અને બધી ચીકણાઈ આપણે આની બાળી લેવાની લાળુ. આવા કા ગુંદા આપણા સડી ગયા છે અને લાળુ બધી બળી ગઈ છે. હવે આપણે આમાં મરચાં એડ કરીશું. મરચાંને થોડી વાર સડવા દઈશું આપણે. મરચાં સડી જાય એટલે આપણે આ હળદર, મીઠું ને ધાણા જીરું એડ કરી અને એને પણ આપણે થોડી વાર મિક્સ કરી અને સાતળાવા દઈશું. એ પણ થોડી વાર સતળાઈ ગયું છે. હવે આપણે આમાં ચટણી એડ કરીશું. ચટણી એડ કર્યા બાદ આપણે શેણાનો લોટ એડ કરીશું. ઉપરથી આપણે આવી રીતે ભભરાવાનો છે અને થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ આપણે આને સડવા દઈશું. એવો ભાગથી અસલનો બફાઈ જાય લોટ. હવે આપણે લોટ સડી ગયો છે એટલે આપણે હવે ઢાંકણ ઉતારી અને મિક્સ કરી લઈશું બધું. મસ્તીનો તૈયાર છે આપણો ગુંદાનો સંભારો. લોટવાળા મરચાં હોય તેવો છે મસ્તીનો છૂટો છૂટો. હવે એક પ્લેટ લઈશું, એમાં સર્વ કરીશું સંભારો. આપણે ઉપરથી ધાણા એડ કરીશું. મસ્તીનો બન્યો છે ગુંદાનો સંભારો, લોટવાળો ચણાના. અને જે કોઈ મરચાં ખાતા હોય ચણાના લોટવાળા સંભારો, એને પણ બહુ મસ્ત લાગશે. અટાણે તો ગુંદાની સિઝન છે એટલે ગુંદાનો સંભારો ચોક્કસથી એકવાર બનાવો અને ખાવો, બહુ મસ્ત લાગશે.